ઓકે, તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. આપણે જે મુદ્દો અભ્યાસ કરી રહ્યા છીએ એનું નામ છે પ્રત્યાંકન. બરાબર, આપણે અહીંયા જે અભ્યાસ કરીએ છીએ એ છે પ્રત્યાંકન. તો કાલે આપણે પ્રત્યાંકનની વ્યાખ્યાની વાત કરી તો જવાબ એ મળ્યો કે ભાઈ પ્રત્યાંકન એટલે કે ડીએનએમાંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા. ડીએનએમાં જે જનીનિક માહિતી છે એ જનીનિક માહિતીનું સ્થળાંતરણ આરએનએમાં કરવાની પ્રક્રિયા, એને કહેવાય છે પ્રત્યાંકન. અને પ્રત્યાંકન જરૂરી છે. ડીએનએમાંથી આરએનએનું નિર્માણ કરવું જરૂરી છે, કારણ કે આરએનએમાંથી જ બનવાનું છે પ્રોટીન. ડીએનએ ડાયરેક્ટ પ્રોટીન બનાવી શકે નહીં. સ્વયંજનનમાં કેવું થતું હતું કે સ્વયંજનનમાં જે કુલ ડીએનએ હતું એ કુલ ડીએનએનું સ્વયંજનન થઈ જતું હતું. પણ અહીંયા આખા કુલ ડીએનએનું પ્રત્યાંકન નહીં થાય. કુલ ડીએનએમાંથી કોઈ ચોક્કસ ડીએનએનો એવો ખંડ હશે કે જેનું થશે પ્રત્યાંકન. એટલે એમાં આપણે મર્યાદા એટલે કે એમાં આપણે બોર્ડર નક્કી કરવી પડે કે ભાઈ ક્યાંથી પ્રત્યાંકન શરૂ કરવાનું અને ક્યાં પૂરું કરવાનું. બરાબર ને? કારણ કે આખા ડીએનએનું કરવાનું છે નહીં. ડીએનએમાંથી કોઈ ચોક્કસ ખંડ, કોઈ ચોક્કસ વિસ્તાર છે એનું જ આપણે કરવાનું છે પ્રત્યાંકન. એટલે ખબર હોવી જોઈએ, એની બોર્ડર હોય, એની સીમા, બાઉન્ડ્રી હોવી જોઈએ કે અહીંયાથી ચાલુ કરો ને અહીંયા પૂરું કરો. બરાબર કે આગળ વધતા આપણને ખબર પડી ગઈ પ્રત્યાંકનની અંદર ડીએનએની બંને શૃંખલાઓ અલગ તો થશે, પણ બેમાંથી કોઈ પણ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. બંને શૃંખલા વર્તી જે ટેમ્પલેટ તરીકે વર્તે એના ઉપર નવી આરએનએ શૃંખલાનું નિર્માણ થાય છે. પછી આપણે આગળ જોયું, એની દલીલ જોઈ કે ભાઈ કેમ આવું થાય છે, બેમાંથી કેમ એક જ ટેમ્પલેટ તરીકે વર્તે છે. તો જવાબ એ મળ્યો કે જો બંને ટેમ્પલેટ તરીકે વર્તે તો બે ભિન્ન પ્રકારના આરએનએના અણુઓનું નિર્માણ થાય અને બે ભિન્ન પ્રકારના આરએનએ ભિન્ન પ્રકારના પ્રોટીનનું સંકેતન કરે, જેની અંદર એમિનો એસિડનો ક્રમ આપણને ભિન્ન જોવા મળે છે. બરાબર, એટલે એક જ પ્રકારના ડીએનએમાંથી અલગ અલગ પ્રકારની જનીનિક માહિતીનું સ્થળાંતરણ થવું એ તો પોસિબલ છે નહીં. કે ભાઈ એક જ ડીએનએ છે એ બે મોઢાની વાત કઈ રીતે કરી શકે, એટલે બે પ્રકારના ડીએનએ અલગ અલગ ડીએનએ એટલે અલગ અલગ પ્રોટીન કઈ રીતે બનાવી શકે, શક્ય છે નહીં. બીજી દલીલ હતી કે બંને શૃંખલા ઉપર જો ટેમ્પલેટ તરીકે વર્તે બંને અને બંને શૃંખલા ઉપર આરએનએ બનતું હોય તો નવા બનતા જે બે આરએનએ એકબીજાના પૂરક બની જાય અને દ્વિશૃંખલી આરએનએનું નિર્માણ થાય. અને દ્વિશૃંખલી આરએનએનું નિર્માણ થાય તો એ દ્વિશૃંખલી આરએનએનું સ્વયંજનન થઈ શકતું એટલે કે પ્રત્યાંકન થઈ શકતું નથી. ક્લિયર ને? કે તો આ બે દલીલો આપણે જોઈ. પછી પ્રત્યાંકન એકમની વાત કરી. પ્રત્યાંકન એકમમાં 3 વિસ્તારો. પહેલો બંધારણીય સમાપક. બરાબર કે પ્રમોટર એવો વિસ્તાર છે કે જ્યાં ઉત્સેચક જોડાય છે. કયો? આરએનએ પોલિમરેઝ અથવા તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ અથવા તો ટ્રાન્સક્રિપ્ટેજ. બરાબર, અને આ ઉત્સેચક કઈ દિશામાં આરએનએનું સંશ્લેષણ કરે છે? 5' to 3'. એટલે જે કઈ શૃંખલા હવે ટેમ્પલેટ તરીકે વર્તશે કે જેનું ધ્રુવત્વ કેવું છે? 3' to 5' છે. બરાબર, એ શૃંખલા છે ટેમ્પલેટ તરીકે વર્તે છે. હવે એના સામેની જે શૃંખલા છે એને સંકેતન શૃંખલા અથવા તો કોડિંગ શૃંખલા કહેવાય. નવી બનતી આરએનએ શૃંખલાની જે ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ એક્ઝેક્ટલી કોના જેવો હશે? સંકેતન શૃંખલા એટલે કે કોડિંગ શૃંખલા જેવો જ હશે. અલબત્ત કે એની જગ્યાએ એની અંદર થાઇમીનની જગ્યાએ શું હશે? યુરેસિલ હશે. બાકી કોઈ ફરક જોવા પડશે નહીં. એટલે આપણને કદાચ બિન ટેમ્પલેટ શૃંખલા એટલે કે સંકેતન શૃંખલા અથવા તો ટેમ્પલેટ શૃંખલાની ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ આપેલો હોય તો દિશા પ્રમાણે આપણને નવી બનતી આરએનએ શૃંખલા ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ કયો હશે એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. ક્લિયર ને? ઓકે, તો આટલે સુધી આપણે કંઈક વાત કરેલી. હવે બધી આગળ બરાબર બે નાના 4-5 નાના મુદ્દાઓ છે એને આપણે ફટાફટ અહીંયા જોઈ લઈએ. કે તો અહીંયા આપણે જોયું કે ભાઈ આ છે પ્રત્યાંકન એકમ. આ પ્રત્યાંકન એકમ છે અને આ પ્રત્યાંકન એકમની અંદર આ શૃંખલાને આપણે બનાવીએ છીએ. આ છે ટેમ્પલેટ શૃંખલા અને આ સંકેતન શૃંખલા છે અથવા તો આને આપણે કહીએ છીએ કોડિંગ. બરાબર, ટેમ્પલેટ શૃંખલા છે એનું ધ્રુવત્વ કંઈક આ પ્રમાણે આપણે જોયું 3' to 5' હોય છે. બરાબર કે ને સંકેતન શૃંખલા છે એનું કંઈક આ રીતે હશે 5' to 3' હશે. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ ટેમ્પલેટ શૃંખલા છે અને આ જે શું છે? સંકેતન શૃંખલા છે. બરાબર કે તો એમાં આ જે આખો એકમ છે પ્રત્યાંકન એકમ છે. એ પ્રત્યાંકન એકમમાં આપણે 3 ભાગ પાડ્યા છે કંઈક આ રીતે. આને આપણે કહીએ છીએ
પ્રમોટર. શું કહીશું આને આપણે? પ્રમોટર. ને અહીંયા જે એકમ આવે છે એને કહીશું આપણે સમાપક. સમાપક તરીકે એને ઓળખવામાં આવે છે. અને વચ્ચે આ જે રિજિયન, આ વચ્ચે આ જે વિસ્તાર છે એને બંધારણીય જનીન. બંધારણીય જનીન. એટલે અહીંયા જોઈ શકીએ છીએ કે બંધારણીય જનીનના બે છેડા છે અને એક છેડે પ્રમોટર છે, બીજા છેડે સમાપક છે. બરાબર કે એટલે બંધારણીય જનીનના બે છેડે આવેલ પ્રમોટર અને સમાપક પ્રત્યાંકન એકમની રચના કરે છે. એટલે પ્રત્યાંકન એકમ બરાબર પ્રમોટર વત્તા બંધારણીય જનીન વત્તા સમાપક. ક્લિયર? કે આપણે જોયું કાલે કે આ પ્રમોટર સ્થાન છે, બરાબર, એ જગ્યા તો ઓલરેડી લઈ લીધી છે હકથી જોડાવા માટે. કોણે? આરએનએ પોલિમરેઝ. એટલે પ્રત્યાંકન એકમમાં પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાય છે. આ એક વસ્તુ યાદ રાખવાની. બીજું, દિશા પ્રમાણે એને સ્થાન આપેલા છે. દાખલા તરીકે તમારે કહેવું હોય કે ભાઈ આ પ્રમોટર ક્યાં આવેલો હોય છે, બરાબર કે તો પ્રમોટરનું સ્થાન શું છે તો એક્ઝેક્ટલી બુકમાં આપેલું છે એ પ્રમાણે આપણે યાદ રાખશું કે આ જે બંધારણીય જનીન છે, બંધારણીય જનીનનો કયો છેડો હશે? 5' છેડાનો પ્રતિપ્રવાહ. કયો પ્રવાહ છે? પ્રતિપ્રવાહ. બરાબર કે તો એ જગ્યાએ તમને જોવા મળે છે પ્રમોટર. બંધારણીય જનીનના કયા? 5' છેડાના પ્રતિપ્રવાહે પ્રમોટર વિસ્તાર આવેલો હોય છે. ક્લિયર? અચ્છા, પ્રમોટર વિસ્તાર જે છે, બરાબર, પ્રમોટર વિસ્તાર છે શું નક્કી કરે છે? તો પ્રમોટર વિસ્તાર નક્કી કરે, શાનું નિર્ધારણ કરે છે? તો પ્રમોટર વિસ્તાર નિર્ધારણ કરે છે કઈ શૃંખલાનું? ટેમ્પલેટ અને સાંકેતન શૃંખલાનું નિર્ધારણ કરે છે. કઈ શૃંખલા? ટેમ્પલેટ શૃંખલા અને સાંકેતન. આ વાક્ય મગજમાં ફિટ કરી લેજો. બરાબર, વિધાને વિધાન આરમાં પૂછાય છે કે ભાઈ આ પ્રમોટર કે પછી સમાપક. બરાબર, આ બેમાંથી કોણ ટેમ્પલેટ અને સાંકેતન શૃંખલાનું નિર્ધારણ કરે છે? એટલે પ્રમોટર નક્કી કરશે કે કઈ શૃંખલાને સાંકેતન બનાવવાની અને કઈ શૃંખલાને ટેમ્પલેટ બનાવવાની. બરાબર, ઓકે. એ કોના હાથમાં હોય છે? પ્રમોટરના હાથમાં હોય છે. એટલે પ્રમોટર ટેમ્પલેટ અને સાંકેતન શૃંખલાનું નિર્ધારણ કરે છે. હાલી ખબર પડી ગઈ? બંને મુદ્દાઓ પ્રમોટરને રિલેટેડ છે, ધ્યાન રાખજો. બરાબર, બે પ્રમોટરનું સ્થાન તો બંધારણીય જનીનના કયા? 5' એટલે પ્રતિપ્રવાહ છેડે પ્રમોટર જોડાયેલ હોય છે. બરાબર, પ્રમોટર છે એ ટેમ્પલેટ અને સાંકેતન શૃંખલાનું નિર્ધારણ કરે છે. ક્લિયર? અને પ્રમોટરના સ્થાને જોડાય છે આરએનએ પોલિમરેઝ કે જે નવી આરએનએની શૃંખલાનું નિર્માણ કરે છે. ઇઝી? ઓકે. હવે સમાપકનું યાદ રાખવાનું છે કે ભાઈ સમાપકનું સ્થાન શું છે? તો સમાપકનું સ્થાન તમારી બુકમાં આપેલું છે એ પ્રમાણે કે ભાઈ સાંકેતન જે શૃંખલા છે એ સાંકેતન શૃંખલાનો 3' છેડો. કયો છેડો છે? 3' છેડો. અને અહીંયા પ્રતિપ્રવાહ શબ્દ વપરાયો નથી, અહીંયા શબ્દ વાપર્યો છે અનુપ્રવાહ છેડે. તો સાંકેતન શૃંખલાના 3' અનુપ્રવાહ છેડે શું જોવા મળે છે આપણને? સમાપક એટલે કે ટર્મિનેટર જોવા મળે છે. હવે હું તમને પૂછું કે ભાઈ આ સમાપકનું કાર્ય મને જણાવો, તો તમે ફટાફટ જવાબ આપશો કે ભાઈ પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપ્તિનું નિર્ધારણ કરે છે. સમાપક વિસ્તાર આવે એટલે પ્રત્યાંકન શરૂ થાય કે બંધ થાય? બંધ થશે. બરાબર, ઓકે. એટલે અહીંયા આ જે સમાપક વિસ્તાર છે એનું કાર્ય શું છે? તો આ સમાપક વિસ્તાર છે એ પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપન કરે છે. પ્રમોટરની ખબર પડી ગઈ? એ લીલી ઝંડી આપશે પ્રત્યાંકનને, બરાબર ને, અને લાલ ઝંડી આપશે કોણ? સમાપક છે. બરાબર, તમારી ટ્રેન ક્યાંથી ક્યાં સુધી ચાલવાની? અહીંયાથી અહીંયા સુધી ચાલવાની છે. બોલો, સમજાયું કે નહીં? ક્લિયર? ઓકે. તો આ સ્થાન આપણે યાદ રાખવાના. એક બીજો અગત્યનો મુદ્દો એમાં આપેલું છે કે જો આ પ્રમોટર છે, આ પ્રમોટરના સ્થાને સમાપક આવી જાય. શું આવી જાય? પ્રમોટરના સ્થાને જો શું આવી જાય? સમાપક આવી જાય તો આ બે શૃંખલાઓનું સ્થાન ઉલટું થઈ જશે. શું થઈ જશે? ઉલટું. એટલે સાંકેતન શું બની જશે? ટેમ્પલેટ. અને ટેમ્પલેટ શું બની જશે? સાંકેતન. મુદ્દો મગજમાં બેસાડી લેજો. અહીંયા પ્રમોટર છે, બરાબર, ઓકે, પણ પ્રમોટરના સ્થાને શું આવી જાય? સમાપક આવી જાય તો શું થશે? તો ટેમ્પલેટ અને સાંકેતન શૃંખલાનો ક્રમ કેવો થઈ જશે? ઉલટો થઈ જશે.
બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. આના પછીની આપણે વાત કરીએ કે ભાઈ આ જે પ્રમોટર છે, પ્રમોટર, હવે પ્રમોટરથી તમે અનુપ્રવાહ છેડે જાઓ કે પછી પ્રતિપ્રવાહ, બરાબર, એમાં એવા કેટલાક ડીએનએનો વિસ્તાર એવો હોય છે કે જે નિયામક વિસ્તાર કહેવાશે. શું કહેવાશે? નિયામક. જુઓ સમજાવું, ધ્યાન રાખો. મારી જોડે આ ડીએનએ છે, આપણી જોડે આ ડીએનએ છે, આટલાને તમે કહી દો છો પ્રમોટર. શું કહો છો? ચાલો, આને હું કહું છું સમાપક, અને આ થયું તમારું બંધારણીય જનીન. તો તમે પ્રતિપ્રવાહમાં જાઓ કે પછી અનુપ્રવાહમાં જાઓ, બરાબર, અહીંયા આ રીતે ઉપર આ રીતે જાઓ કે પછી આ રીતે અહીંયા નીચે આગળ પાછળ જાઓ, તો આજુબાજુ જે છે એ તમને નિયામક વિસ્તારો જોવા મળે. કયા વિસ્તારો? નિયામક વિસ્તારો. પ્રમોટરના અનુપ્રવાહ કે પ્રતિપ્રવાહ તરફ ચોક્કસ ડીએનએના વિસ્તારો આવેલા હોય છે, જેને નિયામક વિસ્તારો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર ને? નિયામક સ્થાન કહી શકો, એને નિયામક જનીનો કહી શકો, બરાબર ને, બધું જ કહી શકાય. એટલે આ પ્રકારના નિયામક વિસ્તારો આવેલા હોય છે કે જે આખી પ્રત્યાંકન જે પ્રક્રિયા છે એ પ્રત્યાંકન પ્રક્રિયાને કંટ્રોલ કરે છે. એટલે આ જનીનમાંથી એટલે કયું? બંધારણીય જનીન. આ બંધારણીય જનીનમાંથી ક્યારે પ્રત્યાંકન કરવું અને ક્યારે ન કરવું, ક્યાં સુધી આ બંધારણીય જનીન છે એને સૂતેલો રાખવો અને ક્યારે આ બંધારણીય જનીનને જગાડીને એમાંથી પ્રોટીન બનાવવું, આ બધો કંટ્રોલ આ પ્રકારના નિયામક વિસ્તારો જોડે હોય છે. બોલો ખ્યાલ આવી ગયો? કે જે પ્રમોટરના પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ તરફ આપણને જોવા મળે છે. ક્લિયર છે? ઓકે. અને આની વિસ્તૃત માહિતી આપણે આગળ એક મુદ્દો આવશે આ જ ચેપ્ટરમાં, જેને આપણે કહીશું જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. શું કહીશું આપણે એને? જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. તો એની અંદર ઘણું બધું ડિટેલમાં આપણે આ વસ્તુ સમજવાની છે. બોલો ખ્યાલ આવી ગયો? કે તો નિયામકો શું છે, કેટલા પ્રકારના હોય છે, એના નામ શું છે, બધી જ વસ્તુની ચર્ચા આપણે જનીન અભિવ્યક્તિના નિયંત્રણમાં કરીશું. શોર્ટમાં તમને સમજાવી દઉં. જનીન અભિવ્યક્તિ, હવે આપણે જ્યારે જન્મ લઈએ છીએ તો જન્મ લઈએ છીએ એ વખતે જેટલા જનીનો આવવાના હોય એટલા આવી જ જાય છે. એવું નથી હોતું કે ભાઈ 20 રંગસૂત્રો 5 વર્ષે આવે, બીજા 20 પછી આવે, પછી બીજા 6 પછી આવે, એવું હોય છે? જન્મ્યા ત્યારથી કેટલા રંગસૂત્રો? 46 રંગસૂત્રો. અને એના ઉપર જે જનીનો છે એ રહેવાના છે. બોલો હા કે ના? એના ઉપર જે જનીનો છે એ રહેવાના છે, આખી જિંદગી રહેવાના છે. પણ કેટલાક જનીનો છે એ અભિવ્યક્ત થઈને પ્રોટીન બનાવે છે, બરાબર, નાનપણમાં બનાવે છે, કારણ કે નાનપણમાં કંઈક અલગ પ્રોટીનની તમારે જરૂરિયાત હોય છે. એ જ રીતે યુવાવસ્થા આવે છે, પુખ્તાવસ્થા આવે છે, તો એ પ્રમાણે આપણી અંદર પ્રજનન માટેના જે અંગો છે એનો વિકાસ થતો હોય છે અને વિવિધ પ્રકારના પ્રાજનનિક ફેરફારો જોવા મળે છે. તે વખતે તમારે કંઈક અલગ પ્રોટીનની જરૂર પડે છે. બોલો ખ્યાલ આવી ગયો? કે એટલે એ જનીનો નાનપણમાં અભિવ્યક્ત થતા નથી, એ જનીનો પુખ્તાવસ્થામાં આવીને શું થશે? અભિવ્યક્ત થશે. એટલે ત્યાં સુધી એ જનીનો હતા તો ખરા, પણ કેવા? સૂતેલા હતા. એ જનીનોની સ્વિચ ઓફ હતી. કેવી હતી? ઓફ. પણ જ્યારે જરૂર પડી ત્યારે એ જનીનોની સ્વિચ કેવી થઈ? ઓન થઈ. અને એ જનીનોનું થયું પ્રત્યાંકન. શું થયું? અને પ્રત્યાંકન થયું એ વખત એટલા માટે કારણ કે એ વખતે તમારે ચોક્કસ પ્રકારના પ્રોટીનની જરૂર છે. એટલે જ્યારે જે સમયે શરીરમાં જે પ્રોટીનની જરૂર હશે એ પ્રોટીન બનાવતો જનીન ઓન થશે અને એનું કામ પૂરું થશે એટલે એ ઓફ બી થઈ જશે. બરાબર? આને કહેવાય જનીન અભિવ્યક્તિ. શું કહેવાય? જનીન શું અભિવ્યક્ત કરે છે? તો જનીન પ્રોટીન અભિવ્યક્ત કરે છે. જનીન શું બોલે છે? જનીન પ્રોટીન બોલે છે. જનીન શું દર્શાવે છે? જનીન પ્રોટીન દર્શાવે છે. બોલો ખ્યાલ આવી ગયો? એટલે જનીન ક્યારે ઓન થશે અને ક્યારે ઓફ થશે, જનીન ક્યારે અભિવ્યક્ત થશે, એનું નિયંત્રણ એ ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાનું છે. અને એની અંદર આપણે આ પ્રકારના નિયામક વિસ્તારો વિશે ભણીશું, જેને નિયામક જનીનો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇઝી છે કે?
ચલો અહીંયા ધ્યાન, આટલી તમને ખબર પડી ગઈ. ઓકે, એટલે મુદ્દો શું હતો, આ જે પ્રત્યાંકન એકમ છે એને થોડોક સમજવાનો હતો કે ભાઈ પ્રમોટર ક્યાં આવેલું હોય છે, પ્રમોટરનું કાર્ય શું છે, અને એ જ રીતે સંકેત સમાપક ક્યાં આવેલા હોય છે અને સમાપકનું કાર્ય શું છે, બરાબર. અને નિયામક વિસ્તારો છે એ કોના અનુપ્રવાહ અને પ્રતિપ્રવાહ તરફ આવેલા હોય છે, તો પ્રમોટરના અનુપ્રવાહ અને પ્રતિપ્રવાહ તરફ આપણને જોવા મળે છે. બોલો, આમાં કંઈ ડાઉટ, ખ્યાલ આવી ગયો? ચાલો, હવેનો મુદ્દો છે ફટાફટ ડિસ્કસ કરીએ અને આપણું લેક્ચર પૂરું કરીએ. હવે હું તમને એમ કહું કે મને તમે જનીનની વ્યાખ્યા આપો. તમે એમ કહેશો કે જનીન એક એવો એકમ છે કે જે આનુવંશિક દ્રવ્ય ધરાવે છે, બરાબર. આનુવંશિક માહિતીને પિતૃઓમાંથી ક્યાં લઈ જાય છે, સંતતિમાં લઈ જાય છે, બરાબર ને, એને આપણે કહીએ છીએ જનીન. હું તમને એમ કહું કે ભાઈ ચલો બીજા શબ્દોમાં વ્યાખ્યા આપો, મને ખબર પડી નહીં, તો તમે એમ કહેશો કે સર જનીન એટલે ડીએનએનો કોઈ ખંડ કહેવાય. શું કહેવાય? ડીએનએની કોઈ ચોક્કસ લંબાઈ, એને શું કહેવાય? જનીન. ડીએનએનો કોઈ ચોક્કસ ખંડ, એને કહેવાય જનીન, બરાબર છે. ડીએનએનો કોઈ ચોક્કસ ટુકડો, એને કહેવાય જનીન. હું તમને એમ કહું ના, હજી મને ખબર પડી નહીં, તો તમે એમ કહેશો સર જુઓ કોષ કેન્દ્રમાં હોય રંગસૂત્રો. શું હોય? હા, અને રંગસૂત્રો ઉપર ઘણા બધા આવેલા હોય જનીનો, બરાબર ને. ઓકે, એટલે ઘણા જે ડીએનએના ખંડો જે રંગસૂત્રો ઉપર આવેલા હોય છે એ ખંડો બનાવે છે વિવિધ પ્રકારના જનીનો. હું એમ કહું ના, હજી મને ખબર પડી નહીં, તમે એમ કહેશો કે સર ધ્યાન રાખો કે રંગસૂત્રો ઉપર જે ડીએનએ આવેલા હોય છે, જે જનીનો આવેલા હોય છે, આપણે એને જનીનો એટલા માટે કહીએ છીએ કે એ ડીએનએમાંથી આપણે બનાવીએ છીએ વિવિધ પ્રકારના આરએનએ. શું બનાવીએ છીએ? રિબોઝોમલ આરએનએ બનાવીએ છીએ, ટ્રાન્સફર આરએનએ બનાવીએ છીએ, મેસેન્જર આરએનએ બનાવીએ છીએ, બરાબર. એટલે રંગસૂત્રો ઉપર આવેલા એટલે કે ડીએનએનો એવો ખંડ છે કે જે તમને શું બનાવીને આપે છે? વિવિધ પ્રકારના આરએનએ બનાવીને આપે છે, એને કહી શકીએ છીએ આપણે જનીન. એટલે આ બધી વિવિધ વ્યાખ્યાઓ છે, બરાબર. એટલે કે જે જનીનનો જે કોન્સેપ્ટ છે એને થોડો જટિલ બનાવે છે. શું બનાવે છે? એક પ્રકારે જટિલ બનાવે. બધું જનીન છે. ડીએનએનો ખંડ જનીન, ડીએનએની ચોક્કસ લંબાઈ જનીન, રંગસૂત્રો પર આવેલા જે ટુકડાઓ છે ડીએનએના એ શું કહેવાશે? જનીન છે. અને એ જનીન કે જે પ્રોટીનનું પ્રત્યાંકન કરે એટલે પ્રોટીન છે એ બનાવે છે, બધા શું કહેવાશે? જનીનો કહેવાશે. આટલી ખબર પડી ગઈ? ઓકે, આપણે વાત કરીએ છીએ પ્રત્યાંકન એકમની, બરાબર. ઓકે, તો આ જે પ્રત્યાંકન એકમ છે એ પ્રત્યાંકન એકમ ઉપર આવેલો એવો ડીએનએનો ક્રમ અથવા તો એવો ડીએનએનો ખંડ કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સાંકેતન કરે છે, કે જે પ્રોટીનનું સાંકેતન કરે છે, એને કહેવાય સિસ્ટ્રોન. શું કહેવાય એને? સિસ્ટ્રોન. એટલે અહીંયા એક કોન્સેપ્ટ યાદ રાખવાનો હતો. જનીનની વ્યાખ્યા હું લાંબુ ખેંચતો નથી, બરાબર. એ છે મુદ્દો, તમારી બુકમાં પણ એના વિશે લખેલું છે, પણ જરૂરી છે નહીં લખવું મારા માટે, બરાબર. ઓલરેડી આપણે ઘણી બધી વાર એને ડિસ્કસ કરેલું છે. એટલે અહીંયા જે વ્યાખ્યા યાદ રાખવાની છે, યાદ રાખો કઈ? સિસ્ટ્રોનની. અહીંયા પંચ સિસ્ટ્રોન છે. સિસ્ટ્રોન એટલે શું? ફરીથી સાંભળો. સિસ્ટ્રોન એટલે કે પ્રત્યાંકન એકમમાં આવેલો ડીએનએનો એવો ક્રમ કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સાંકેતન કરે છે, કે જે પ્રોટીનનું સાંકેતન કરે છે, એને કહીએ છીએ આપણે સિસ્ટ્રોન, બરાબર. ઓકે, તો અહીંયા આપણે લખી દઈશું, બરાબર, કે ભાઈ પ્રત્યાંકન એકમમાં આવેલ ડીએનએનો ક્રમ કે જે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન જ થશે ને ભાઈ. પોલીપેપ્ટાઇડ લખો કે શું લખો? પ્રોટીન લખો, બંને સરખું છે, બરાબર. પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સાંકેતન કરે છે તેને શું કહીશું આપણે? સિસ્ટ્રોન કહીશું. ક્લિયર ને? ઓકે, હવે સમજો. સિસ્ટ્રોન બે પ્રકારના હોય છે. એક મોનોસિસ્ટ્રોનિક ડીએનએ હોય છે અને બીજા હોય છે પોલીસિસ્ટ્રોનિક, બરાબર. ઓકે, તો અહીંયા આપણે બે પ્રકાર પાડીએ છીએ. સિસ્ટ્રોનમાં આપણે બે પ્રકાર પાડીએ છીએ. એક હોય છે મોનોસિસ્ટ્રોનિક, એટલે આ જે ડીએનએ છે એ ડીએનએ પ્રત્યાંકનમાં જે આપણને જોવા મળે છે એ કેવા હોય? મોનોસિસ્ટ્રોનિક. અને બીજા કેવા હોય છે? પોલીસિસ્ટ્રોનિક. સમજો, ફટાફટ મુદ્દો પૂરો કરું છું, ધ્યાન રાખજો. મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક. મોનોસિસ્ટ્રોનિક ડીએનએ પ્રકારના ખંડો. સિસ્ટ્રોન એટલે ખબર પડી ગઈ?
સિસ્ટ્રોન એટલે કે એવો ડીએનએનો ખંડ કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સાંકેતન કરે છે એને કહેવાય સિસ્ટ્રોન. સિસ્ટ્રોનની બે પ્રકારની પ્રકૃતિ છે. કેટલીક વખતે સિસ્ટ્રોન તમને કેવો જોવા મળે? મોનોસિસ્ટ્રોનિક, અને બીજા સિસ્ટ્રોન કેવા હોય? પોલીસિસ્ટ્રોનિક. તો મોનોસિસ્ટ્રોનિક છે તમને જોવા મળે સુકોષ કેન્દ્રીય કોષમાં. ક્યાં જોવા મળશે? હા, મોનોસિસ્ટ્રોનિક તમને જોવા મળે સુકોષ કેન્દ્રીય કોષમાં. જ્યારે પોલીસિસ્ટ્રોનિક તમને જોવા મળશે ડીએનએ શામાં? આદિકોષ કેન્દ્રીય કોષમાં. આદિકોષ કેન્દ્રીય કોષમાં, ને ખાસ કરીને આદિકોષ કેન્દ્રીય કોષ દઈએ એટલે આપણને યાદ આવે કોણ? બેક્ટેરિયા. એટલે મોટે ભાગે બેક્ટેરિયાની અંદર જે ડીએનએના ખંડો આવેલા હોય છે એ ડીએનએના ખંડો કેવા હોય છે? પોલીસિસ્ટ્રોનિક હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં જે છે ડીએનએ કેવા હોય? મોનોસિસ્ટ્રોનિક. હાલી ખબર પડી? હવે આનો અર્થ તમને સમજાવી દઉં, બરાબર ને? શાંતિથી સમજજો. જો અમારી જોડે આ ડીએનએ છે, સિસ્ટ્રોન છે. શું છે આ? સિસ્ટ્રોન. ડીએનએ કોઈ ચોક્કસ ખંડ છે જેને આપણે કીધું સિસ્ટ્રોન. ચલો, આ ડીએનએ છે. આ ડીએનએનું હું પ્રત્યાંકન કરું છું. શું કરું છું? પ્રત્યાંકન. પ્રત્યાંકન કરું છું એટલે મને અહીંયા મળે છે મેસેન્જર આરએનએ. આ ડીએનએના ખંડમાંથી મને કોઈ એક ચોક્કસ મેસેન્જર આરએનએ મળે છે. અને આ ચોક્કસ મેસેન્જર આરએનએમાંથી મને કોઈ પ્રોટીન મળે છે, અને આ એક જ પ્રકારનું પ્રોટીન મળે છે. આ જે પ્રોટીન મળ્યું એ કેવું છે? આ એક જ પ્રકારનું મને મળ્યું પ્રોટીન. તો જો જે ડીએનએ છે એ ડીએનએમાંથી ફક્ત મતલબ એની જે જનીનિક માહિતી છે એના જનીનિક માહિતીનું પ્રત્યાંકન અને ભાષાંતર થઈને શું મળે? ફક્ત એક જ પ્રકારનો પ્રોટીન મળે. એક જ પ્રકારનો પ્રોટીન મળે એટલે એક હોય તો એના માટે શબ્દ શું વાપરીએ છીએ આપણે? મોનો. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે આ જે ડીએનએનો એવો ખંડ છે કે જેમાંથી ફક્ત આગળની પ્રક્રિયાઓ થશે અને ફક્ત એક જ પ્રકારનો પ્રોટીન બને છે. એક જ પ્રકારના પ્રોટીનનું સાંકેતન થાય છે. તો આવા ડીએનએના જે ખંડો છે એને કહીશું આપણે મોનોસિસ્ટ્રોનિક. ઉતરી મગજમાં વાત? ચલો, પોલીસિસ્ટ્રોનિક એટલે શું? બહુ સરળ વસ્તુ છે, ધ્યાન રાખો. તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર બેક્ટેરિયાનું આ છે ડીએનએ, બરાબર? કે આ ડીએનએ છે. હવે આ ડીએનએનું પ્રત્યાંકન થાય છે, માની લઈએ. પ્રત્યાંકન થશે એટલે ઓબ્વિયસ છે અહીંયા મળવાનું શું? મેસેન્જર આરએનએ. બોલો હા કે ના? પ્રત્યાંકન થશે એટલે મળશે મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએ અહીંયા એક જ મળશે. આ એક ડીએનએમાંથી શું બનશે? એક મેસેન્જર આરએનએ જ મળશે આપણને. ક્લિયર છે? ઓકે. અને આ એક મેસેન્જર આરએનએ છે એમાંથી એક પ્રોટીનનું નિર્માણ નહીં થાય, એમાંથી ઘણા બધા પ્રોટીનનું નિર્માણ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? હા કે ના? બરાબર. અહીંયા પણ એક મેસેન્જર આરએનએ તો શું હતું? એક જ હતું. પણ અહીંયા એક મેસેન્જર આરએનએની અંદર ફક્ત એક જ પ્રોટીનનું સાંકેતન કરવાની માહિતી હતી. એટલે આમાંથી ફક્ત કેટલા બન્યા? એક જ પ્રકારનું પ્રોટીન બન્યું. પણ અહીંયા એવું હોતું નથી. અહીંયા આ જે ડીએનએ છે એમાંથી મેસેન્જર આરએનએ એક જ બનવાનું તો એક જ છે. મેસેન્જર આરએનએ બનશે તો એક જ, પણ આ મેસેન્જર આરએનએમાં ઘણા બધા સ્થાને શરૂ થશે પ્રોટીનનું સંશ્લેષણ, અને એક જ મેસેન્જર આરએનએ ઉપર બનતા હશે ઘણા બધા પ્રોટીન. એટલે ડીએનએનો જે આ ખંડ છે અથવા તો આ જે જનીન છે એ કયો બન્યો કહેવાય? પોલીસિસ્ટ્રોનિક. બોલો, સમજાયું કે નહીં? તો આ જે ડીએનએ છે આ જે છે એને શું કહીશું આપણે? મોનોસિસ્ટ્રોનિક. કે જે શામાં જોવા મળશે તમને? સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે. એટલે આપણા ડીએનએના ખંડો છે એ કેવા હોય છે? મોનોસિસ્ટ્રોનિક છે, કે જે ફક્ત એક જ પ્રકારના પ્રોટીનનું સાંકેતન કરે છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય એટલે કે બેક્ટેરિયાની અંદર જે ડીએનએ હોય છે એ કયા પ્રકારના છે? તો એ છે પોલીસિસ્ટ્રોનિક. એક ડીએનએમાંથી એક મેસેન્જર આરએનએ જરૂર બનશે, પણ એક મેસેન્જર આરએનએમાંથી ઘણા બધા પ્રોટીનનું સાંકેતન થશે. એટલે એને કહેવાય પોલીસિસ્ટ્રોનિક. આટલી ખબર પડી ગઈ? ઓકે. છેલ્લો મુદ્દો ફટાફટ ડિસ્કસ કરીને પૂરું કરીએ લેક્ચર. ઓકે. હવે અહીંયા આજે મોનોસિસ્ટ્રોનિક કહો કે તમે શું કહો? પોલીસિસ્ટ્રોનિક. પણ ખાસ કરીને અહીંયા ફોકસ કરવાનું છે આપણે કશાના ઉપર? મોનોસિસ્ટ્રોનિક ઉપર. બરાબર? ઓકે. તો આજે મોનોસિસ્ટ્રોનિક સમજી લો કે મારી જોડે આ મોનોસિસ્ટ્રોનિક ડીએનએ છે, બરાબર? અહીંયા હું નામ આપી દઉં છું આને મોનોસિસ્ટ્રોનિક. મોનોસિસ્ટ્રોનિક.
સિસ્ટોનિક એટલે ખબર પડી ગઈ કે ભાઈ પ્રોટીનનું પોલીપેપ્ટાઇડનું સાંકેતન કરે એને શું કહેવાય? સિસ્ટોનિક કહેવાય. મોનોસિસ્ટોનિક બી ખબર પડી ગઈ કે ભાઈ એક જ પ્રોટીનનું સાંકેતન કરે એને કહેવાય મોનોસિસ્ટોનિક. પણ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે જનીન છે એ જનીન સમજો હું શું બોલું છું? સુકોષ કેન્દ્રીય કોષમાં, બરાબર, ઓકે, જનીન વિભાજિત હોય છે. જનીન કેવો હોય છે? વિભાજિત હોય છે. એનો મતલબ એમ કે આ જે મોનોસિસ્ટોનિક જે તમને ડીએનએનો ખંડ જોવા મળે છે એની અંદર પડેલો હોય છે વિક્ષેપ. શું હોય છે? વિક્ષેપ હોય છે, બરાબર, ઓકે. વિક્ષેપ એટલે કે કેવો? એટલે એની અંદર આપણને બે અલગ અલગ પ્રકારના વિસ્તારો જોવા મળે છે. એમાંથી એક વિસ્તારને કહીએ છીએ એક્ઝોન અને બીજાને કહીએ છીએ આપણે ઇન્ટ્રોન્સ. એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન એક્ઝોન, આ રીતે, બરાબર ને? વિક્ષેપ છે. શું છે? વિક્ષેપ છે. ખ્યાલ આવી ગયો છે? આખું મોનોસિસ્ટોનિક શું છે? સમજ્યા કે ના સમજ્યા? શું છે? મોનોસિસ્ટોનિક, બરાબર. એમાંથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સાંકેતન થશે, પણ આ મોનોસિસ્ટોનિકની અંદર વિક્ષેપ પડેલો હોય છે. એની અંદર છે એવા વિસ્તારો હોય છે જેને આપણે કહીએ છીએ એક્ઝોન, અને એમાં એવા વિસ્તારો હોય છે જેને ઇન્ટ્રોન. એટલે આમાં વિક્ષેપ પડેલો છે, બરાબર ને? ઓકે, ભંગ પડેલો છે, બરાબર, ઓકે. પણ આમાં કામના કોણ અને નકામા કોણ? તો આમાં કામનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ એક્ઝોન, બરાબર છે. અને બીજો જે નકામો વિસ્તાર છે એ છે ઇન્ટ્રોન. બોલો, સમજાયું? ચલો ફરીથી આપણે સમજીએ આ રીતે. મારી જોડે આ છે ડીએનએ, મોનોસિસ્ટોનિક ડીએનએ છે. ચલો આટલો વિસ્તાર છે એને હું કહું છું એક્ઝોન. ચલો ફરીથી અહીંયા આવી ગયો ઇન્ટ્રોન. ચલો અહીંયા આવી ગયો શું? એક્ઝોન. અહીંયા પણ છે એક્ઝોન, અહીંયા પણ છે ઇન્ટ્રોન, બરાબર, આ રીતે એક્ઝોન. બોલો, સમજ્યા કે ના સમજ્યા? છે મોનોસિસ્ટોનિક ડીએનએ, પણ મોનોસિસ્ટોનિક ડીએનએમાં વિક્ષેપ પડેલો છે, ભંગ પડેલો છે. એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન. આમાં કામના કોણ છે? એક્ઝોન છે. ક્લિયર ને? ઓકે. ચલો આ તો ડીએનએ છે, બોલો હા કે ના? બરાબર. આનું પ્રત્યાંકન કર્યું મેં. શું કર્યું? ચલો પ્રત્યાંકન કર્યું એટલે મને અહીંયા મળવાનું આરએનએ. બોલો હા કે ના? પ્રત્યાંકન કર્યું એટલે મને મળશે આરએનએ. એટલે આરએનએમાં પણ આ જ વિક્ષેપ ચાલુ રહ્યો. એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન, આ રીતે. હા કે ના? બરાબર ને? ઓકે. એટલે હવે આ જે આરએનએ છે એ હજુ કહેવાશે અપરિપક્વ. કેવું કહેવાશે? અપરિપક્વ. તમને ખબર પડી ગઈ કેમ મેં આને અપરિપક્વ કીધું? કારણ કે આની અંદર વિક્ષેપ પડેલો છે. આમાં એવા પણ એકમો છે કે જેમાં એક્ઝોન છે ને એવા પણ છે કે જે ઇન્ટ્રોન છે. પણ એક્ઝોન જે વિસ્તારો છે એમાં પ્રોટીનનું સાંકેતન કરવાની માહિતી છુપાયેલી છે, અને આ જે ઇન્ટ્રોન છે એ એવા નમૂનાઓ છે કે જેમાં પ્રોટીનનું સાંકેતન કરવાની માહિતી નથી. એટલે એક્ઝોનમાં વિક્ષેપ પાડ્યો કોણે? ઇન્ટ્રોને. બોલો, સમજ પડી? એક્ઝોનમાં કોણે વિક્ષેપ પાડ્યો? ઇન્ટ્રોને વિક્ષેપ પાડ્યો. બોલો, ખ્યાલ આવી ગયો ને? હવે આ ખાસ યાદ રાખવાનું, આ પૂછાય છે કે એક્ઝોનની અંદર શું છે? પ્રોટીન સંકેતનની માહિતી છે, બરાબર, ઓકે. એટલે આ એક્ઝોન એકમો છે એ પ્રોટીન સાંકેતન કરે છે, પ્રોટીન સાંકેતન કરે છે, બરાબર. અને આ જે ઇન્ટ્રોન છે પ્રોટીન સાંકેતનની માહિતી ધરાવતા નથી, બરાબર. હા, એટલે કે પ્રોટીન સાંકેતન કરતા નથી. ખબર પડી ગઈ આટલી? ઓકે. એટલે આમાં વિક્ષેપ પડેલો છે. અને અહીંયા જે આરએનએ બને છે ડીએનએમાં પ્રત્યાંકનની પ્રક્રિયાથી, એ કેવું છે અત્યારે હાલ? અપરિપક્વ. એટલે યાદ રાખવાનું, કદાચ એવું પૂછાય કે ભાઈ અપરિપક્વમાં ફક્ત એક્ઝોન હોય છે, ફક્ત ઇન્ટ્રોન હોય છે? ના, અપરિપક્વ જે આરએનએ હોય છે એની અંદર ઇન્ટ્રોન પણ હોય છે અને એક્ઝોન પણ હોય છે. ઇન્ટ્રોન એવા એકમો છે કે જે પ્રોટીનનું સાંકેતન કરવાની માહિતી રાખતા નથી, અને એક્ઝોન એવા એકમો છે કે જે પ્રોટીનનું સાંકેતન કરવાની માહિતી રાખે છે. ઉતરી ગઈ મગજમાં વાત? હા કે ના એમ કહો? ઓકે. તો હજુ આ જે આરએનએ છે એને આપણે પરિપક્વ બનાવવું છે. શું બનાવવું છે? એટલે આપણે ઇન્ટ્રોનને સાઈડમાં કરીશું ને એક્ઝોનને જોડી દઈશું, બરાબર. આ ઇન્ટ્રોન શું થશે? નીકળી જશે. ઇન્ટ્રોનને કટિંગ કરી નાખીશું, એની સ્લાઇસ કરી નાખીશું. ઇન્ટ્રોન શું થશે? નીકળી જશે. ને એક્ઝોન બધા શું આવી જશે?
જોડે આવી જશે, બરાબર. ઓકે, તો આ બધા થઈ ગયા સળંગ એક્ઝોન. અને હવે તમારું આ બની ગયું પરિપક્વ મેસેન્જર આરએનએ, બરાબર ને. તો આ પરિપક્વ મેસેન્જર આરએનએ કહીશું, અથવા તો આપણે એને કહીશું સંસાધિત મેસેન્જર આરએનએ, અથવા તો તમારી બુકમાં મેસેન્જર આરએનએ ઉલ્લેખ નથી, ફક્ત આરએનએ લખેલું છે. શું છે? ઉતરી ગઈ ને? હવે હું તમને એમ કહું કે ભાઈ મેસેન્જર આરએનએ, પરિપક્વ મેસેન્જર આરએનએ, સંસાધિત આરએનએ છે, એમાં એક્ઝોન પણ હોય છે અને ઇન્ટ્રોન પણ હોય છે. ખોટું, બરાબર. એમાં ફક્ત શું હશે? તો પ્રશ્ન આમાંથી પૂછાય છે. અપરિપક્વ આરએનએ છે, બરાબર, અસંસાધિત, કે જેની અંદર બંને હશે, એક્ઝોન અને એક્ઝોન એવા કે જે પ્રોટીનનું સંકેતન કરે છે અને ઇન્ટ્રોન એવા કે જે પ્રોટીનનું સંકેતન કરતા નથી. એટલે એક્ઝોનમાં વિક્ષેપ પાડ્યો છે કોણે? ઇન્ટ્રોને, બરાબર. એટલે પરિપક્વ આરએનએ જ્યારે બનશે ત્યારે ઇન્ટ્રોન છે શું થઈ જશે? દૂર થઈ જશે, અને એક્ઝોન છે એકબીજા સાથે જોડાઈ જશે, બરાબર. એટલે હવે પરિપક્વ તમારું બની ગયું આરએનએ. આની અંદર ફક્ત એક્ઝોન જોવા મળે છે, ઇન્ટ્રોન હોતા નથી. એવો જ ક્રમ જોવા મળે છે કે જે પ્રોટીનનું સંકેતન કરશે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર ને? ઓકે, તો આ જે પ્રક્રિયા છે કે ઇન્ટ્રોન દૂર થઈ ગયા અને એક્ઝોન શું થઈ ગયા? જોડાઈ ગયા. તો આ જે પ્રક્રિયા થઈ આને કહેવાય આરએનએ સ્પ્લાઇસિંગ. શું કહેવાય આને? સ્પ્લાઇસિંગ થાય છે. સ્લાઇસિંગ જ પણ કહેવાય સ્પ્લાઇસિંગ. સ્લાઇસ કરીએ છીએ ને આપણે, કોને? ઇન્ટ્રોનને સ્લાઇસ કરીએ છીએ, કાઢી નાખ્યા. કોને કાઢ્યા? ઇન્ટ્રોનને કાઢી નાખ્યા અને એક્ઝોનને જોડી દીધા. એટલે આ જે પ્રક્રિયા છે એને કહેવાય આરએનએ સ્પ્લાઇસિંગ. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે આના વિશે જો ડિટેલમાં આ જ મુદ્દામાં આપણે આગળ ભણવાનું છે. આટલી તમને ખબર પડી ગઈ? ઓકે, એટલે આજના મુદ્દાઓ શું હતા? ફક્ત પ્રત્યાંકન એકમ છે એની થોડી ઘણી ડિટેલ, બરાબર. મોનોસિસ્ટોનિક શું અને પોલિસિસ્ટોનિક, અને એક્ઝોન અને ઇન્ટ્રોન. ઠીક છે? ઓકે, બાકીના મુદ્દાઓની ચર્ચા આવતીકાલે કરીશું.